Unit 13 Reported Speech 1 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે આપણે થોડું ઘણું ધોરણ 8માં શીખી ગયા છીએ. અહીંયા આપણે તેનું પુનરાવર્તન કરીશું તથા યુનિટ નંબર 20માં તેના વિશે વધારે એટલે કે પ્રશ્ન વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, સંવાદ વગેરે શીખીશું. એકવાર થઈ ગયેલી વાતને બીજી વાર કરવામાં આવે ત્યારે તે બે રીતે થઈ શકે છે. એક પ્રત્યક્ષ કથન અને બે પરોક્ષ કથન. ભવિષ્યમાં કોઈ વાત થશે એવું કહેવા માટે પણ પ્રત્યક્ષ કથન તથા પરોક્ષ કથનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક પરેશ કહે છે મને વાર્તાઓ ગમે છે અને બે યોગેશે કહ્યું હતું મારી પાસે 3 પુસ્તક છે. ઉપરના વાક્યો પરેશ કે યોગેશ બોલતા નથી પરંતુ આપણે તેમના વાક્યો બોલીએ છીએ. પરેશ જે આપણને કહે છે, યોગેશે જે કહ્યું હતું તે આપણે કહીએ છીએ. આપણા પોતાના દ્વારા કહેલી વાતને પણ ફરીથી કહેવામાં આવે તો પણ આ જ નિયમ છે. ઉપરના વાક્યો પ્રત્યક્ષ કથનો છે. આ જ વાતને પરોક્ષ કથનથી કેવી રીતે કહી શકાય તે જોઈએ. એક પરેશ કહે છે કે તેને વાર્તાઓ ગમે છે અને બે યોગેશે કહ્યું હતું કે તેની પાસે 3 પુસ્તકો હતા. પ્રત્યક્ષ કથન અવતરણ ચિહ્નમાં લખાય છે તથા તે અક્ષર સહ તેના મૂળ સ્વરૂપે બોલાય કે લખાય છે. તેમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. જ્યારે પરોક્ષ વાક્ય અવતરણ ચિહ્નમાં લખાતા નથી અને તે વાતને નવેસરથી બોલનાર પોતાની રીતે બોલે છે. તેથી તેમાં કર્તા, સમય, ક્રિયાપદ વગેરેમાં ફેરફાર થાય છે. અંગ્રેજીમાં પણ આ જ બાબત છે. પ્રત્યક્ષ કથનને ડાયરેક્ટ સ્પીચ તથા પરોક્ષ કથનને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. ડાયરેક્ટ સ્પીચ 1. Paresh says, I like stories. And 2. Yogesh said, I have 3 books. Indirect speech 1. Paresh says that he likes stories. And 2. Yogesh said that he had 3 books. અહીંયા વપરાયેલા says, said વગેરે શબ્દોને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. રિપોર્ટિંગ વર્બ દર્શાવે છે કે બોલનાર આ વાક્ય ભૂતકાળમાં બોલ્યો હતો, અત્યારે બોલે છે, રોજ બોલે છે વગેરે. રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ હોય તો 1. માલા સેઝ આઈ હેવ 2 સ્કૂટર્સ. ડાયરેક્ટ સ્પીચ માલા કહે છે મારી પાસે 2 સ્કૂટર છે. માલા સેઝ that she has 2 scooters. Indirect speech 2. કિરણ says I am tired. કિરણ કહે છે હું થાકેલો છું. કિરણ says he is tired. કિરણ કહે છે કે તે થાકેલો છે. 3. My father always says to me, you are very clever. મારા પિતા હંમેશા મને કહે છે તું ખૂબ જ હોશિયાર છે. My father always tells me that I am very clever. મારા પિતા હંમેશા મને કહે છે કે હું ખૂબ હોશિયાર છું. 4. I often tell my father I can ride a scooter. હું અવારનવાર મારા પિતાને કહું છું હું સ્કૂટર ચલાવી શકું છું. I often tell my father that I can ride a scooter. હું અવારનવાર મારા પિતાને કહું છું કે હું સ્કૂટર ચલાવી શકું છું. And 5. Sanjay tells me Rita is clever student. સંજય કહે છે કે રીતા હોશિયાર વિદ્યાર્થીની છે. સંજય tells me that Rita is a clever student. સંજય મને કહે છે કે રીટા હોશિયાર વિદ્યાર્થીની છે. રિપોર્ટિંગ વર્બ્સ સે અને ટેલ મુખ્ય રિપોર્ટિંગ વર્બ્સ છે. મુખ્યત્વે તેમનો ઉપયોગ થાય છે. ટેલ પછી સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવો જરૂરી છે. I tell that I am very lucky. આ ખોટું છે. I tell him that I am very lucky. આ સાચું છે. જો સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ ન કર્યો હોય તો માત્ર સેનું રૂપ મુકાય છે. સે પછી જો સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે તો વચ્ચે ટુ મૂકવું. They say me. આ ખોટું છે. They say to me. આ સાચું છે. He says. આ સાચું છે. He says that. આ પણ સાચું છે. ટેલ પછી ટુ મૂકવામાં આવતું નથી. She tells to her father. આ ખોટું છે. She tells her father. આ સાચું છે.
વી ઓફન ટેલ ટુ હિમ આ ખોટું છે. વી ઓફન ટેલ હિમ આ સાચું છે. એક્સપ્લેન, આસ્ક, રિપ્લાય, રિમાર્ક, આન્સર, પ્રોમિસ વગેરે બીજા રિપોર્ટિંગ વર્બ્સ છે. જુદી જુદી પરિસ્થિતિમાં તેમનો ઉપયોગ થાય છે. સેનું પાસ્ટ સેડ અને ટેલનું પાસ્ટ ટોલ્ડ થાય છે. ડાયરેક્ટ સ્પીચ સાથે સેનું રૂપ વપરાય તથા ઇનડાયરેક્ટ સ્પીચ સાથે ટેલનું રૂપ વપરાય તેવો નિયમ નથી. કન્જક્શન ધેટ. ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ પછી કોમા મૂકવામાં આવે છે. પછી ઇન્વર્ટેડ કોમાસમાં વાક્ય લખાય છે તથા અંદરનું વાક્ય કેપિટલથી શરૂ થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમાસ તથા કોમા નીકળી જાય છે અને તેની જગ્યાએ કન્જક્શન ધેટ મૂકવામાં આવે છે તથા કેપિટલ નીકળી જાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ મૂકવું ફરજિયાત નથી. ટ્રાન્સફોર્મેશન. ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થાય છે. તે આપણે ઉદાહરણમાં જોયું. હવે તેને સમજીએ. રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન કાળમાં હોય તો વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તેથી વર્બ એટલે કે ક્રિયાપદ કે મોડલ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદના કાળમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં. કર્તા તથા કર્મમાં ફેરફાર કરવામાં આવે છે જેને એક પછી એક આપણે જોઈએ. પહેલો પુરુષ. ડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમાસમાંના વાક્યમાં જ્યાં પણ આઈ, માય, મી, વી, અસ, અવર વગેરે પહેલા પુરુષના સર્વનામ આવે તો તેનો અર્થ એમ થાય કે બોલનાર પોતાના વિશે વાત કરે છે. જ્યારે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે જો આપણે આઈ લખીએ તો તેનો અર્થ એમ થાય કે આપણે આપણી વાત કરીએ છીએ. તેથી આપણે પહેલા પુરુષના સર્વનામના સ્થાને બોલનાર પ્રમાણેના સર્વનામ વાપરવા. 1. Anant says, I never read in the afternoon. Anant says that he never reads in the afternoon. ડાયરેક્ટ સ્પીચમાં આઈ એટલે અનંત અને ઇનડાયરેક્ટ સ્પીચમાં હી એટલે અનંત. અહીંયા આઈ સાથે રીડ તથા હી તથા રીડ્સ વપરાયું છે. મૌલિક એન્ડ પાર્થ સે we always play cricket. મૌલિક એન્ડ પાર્થ સે that they always play cricket. we એટલે મૌલિક અને પાર્થ. they એટલે મૌલિક અને પાર્થ. 3. Sunny says to me, I will sell my house. Sunny says to me, he will sell his house. I એટલે સની, my એટલે સનીનું. he એટલે સની, his એટલે સનીનું. 4. Parul often tells us. Maheshbhai teaches me well. Parul often tells us that Maheshbhai teaches her well. me એટલે પારુલને, her એટલે પારુલને. કર્તામાં ફેરફાર થાય તો તેના પુરુષ પ્રમાણે ક્રિયાપદમાં પણ ફેરફાર કરવો. પ્રવીણ says, I like cricket. પ્રવીણ says that he likes cricket. બીજો પુરુષ. ડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમાસની અંદરના વાક્યમાં જ્યાં પણ બીજા પુરુષનું સર્વનામ આવે તે સાંભળનારને સંબોધીને બોલવામાં આવતું હોય છે. જેમ આપણે પહેલા પુરુષના સર્વનામોને બોલનારના સર્વનામો પ્રમાણે બદલીએ છીએ તેમ બીજા પુરુષના સર્વનામો એટલે કે યુ, યોર, યોર્સને સ્થાને સાંભળનારના સર્વનામો મૂકવા. 1. My friends say to me, you sing well. My friends say to me that I sing well. અહીંયા you એટલે હું, I એટલે હું. 2. I always tell Sangeeta, your house is very beautiful. I always tell Sangeeta her house is very beautiful. Your એટલે સંગીતાનું, her એટલે પણ સંગીતાનું. 3. Rajesh tells Anil, you can go. Rajesh tells Anil that he can go. You એટલે અનિલ, he એટલે અનિલ. 4. My father says to my friends, you are all good at English. My father says to my friends that they are good at English. You એટલે મારા મિત્રો, they એટલે મારા મિત્રો. ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે કે ત્રાહિત વ્યક્તિ ઇનડાયરેક્ટ સ્પીચ તથા ડાયરેક્ટ સ્પીચ બંનેમાં ત્રાહિત જ રહે છે. તે બોલનાર કે સાંભળનાર નથી.
તેથી ત્રીજા પુરુષના સર્વનામને બદલવામાં આવતા નથી. 1. Gopal says to me, Rajan always comes on time. Gopal tells me that Rajan always comes on time. 2. Praveen tells me Rekha likes her house. Praveen tells me that Rekha likes her house. 3. I say to Rakesh, Mayur and Yogesh clean their car every Sunday. I say to Rakesh that Mayur and Yogesh clean their car every Sunday. 4. Suresh says, My mother is a teacher. She teaches Gujarati. Suresh says that his mother is a teacher and that she teaches Gujarati. My અને his એટલે સુરેશની, she એટલે સુરેશની મમ્મી. 5. Vallabhbhai says, Vikrambai often gives me his car. Vallabhbhai says that Vikrambai often gives him his car. Me અને him એટલે વલ્લભભાઈને, his એટલે વિક્રમભાઈની. B. જો રિપોર્ટેડ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો ટેલનું પાસ્ટ ટોલ્ડ તથા સેનું પાસ્ટ સેડ થાય છે તે આપણે જોયું. હવે જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો તેનો અર્થ એમ થાય છે કે આપણે ભૂતકાળમાં કહેવાયેલી વાતને ફરીથી કહીએ છીએ. ભૂતકાળમાં થયેલી વાતને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ એટલે કે આપણે આપણી રીતે કહીએ ત્યારે સ્વાભાવિક છે કે તેમાં સ્થળ અને સમય બદલાઈ ગયા હોય, તેથી તેના બીજા પણ કેટલાક ફેરફાર કરવા પડે છે જે આપણે પ્રેઝન્ટ ટેન્સના રિપોર્ટિંગ વર્બ વાળા વાક્યમાં કરવા પડતા નથી. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામમાં થતા ફેરફાર જે આપણે આગળ જોયા તે જ પ્રમાણેના નિયમો અહીંયા પણ લાગુ પડે છે. સ્થળ અને સમય દર્શાવતા શબ્દોમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ધીસ, ધેટ કે ઇટ. ધીસ, ધોઝ. હિયર, ધેર. નાઉ, ધેન અથવા એટ ધેટ ટાઈમ. એગો, before, 2 days ago, 2 days before, an hour ago, an hour before, today, that day, tomorrow, the day after or the next day, yesterday, the previous day or the day before, next month, the following month, next week, the following week, last year, the year before, last month, the month before. વર્બ એટલે કે ક્રિયાપદમાં ફેરફાર તેના કાળ પ્રમાણે થાય છે. જે વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો તેને સાદા ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. 1. Umesh said, I am very tired today. Umesh said that he was very tired that day. 2. Shivani said to me, I need a pen. Shivani said to me that she needed a pen. પરંતુ સનાતન સત્ય, કહેવત વગેરેમાં કોઈ પણ ફેરફાર થતો નથી. 1. My father said the earth is round. My father said the earth is round. 2. My father told me honesty is the best policy. My father told me that honesty is the best policy. જો વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો તેને ચાલુ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. was કે were પ્લસ ing વાળું રૂપ. 1. My sister said, I am reading a novel. My sister said that she was reading a novel. જો વાક્ય ભૂતકાળમાં હોય તો તેનું પૂર્ણ ભૂતકાળ થાય છે. had plus past participle. 1. Kiran told me I saw Mehul yesterday. Kiran told me that he had seen Mehul the day before. 2. Manisha said, my father gave me a new pen a week ago. Manisha said that her father had given her a new pen a week before. જો વાક્ય ભવિષ્યકાળમાં હોય તો shall અને will બંનેનું would થાય છે. 1. Ajay said to me, I shall give you this book. Ajay told me that he would give me that book. 2. Maya told me, Prema will come to my house. Maya told me that Prema would come to Maya's house. કેનનું could તથા મેનું might થાય છે.
1. Rahul said, "My father can ride a scooter." Rahul said that his father could ride a scooter. 2. Jaya said to me, "I may phone you." Jaya told me that she might phone me. કેટલીક વાર સાંભળનારનું નામ કે સર્વનામ ઇન્વર્ટેડ કોમાસની અંદર પણ આપેલ હોય છે. KU said, "Priya, I need your help." KU said to Priya that he needed her help.